ભારતનું મહાન સામ્રાજ્ય એટલે કે મરાઠા સામ્રાજ્ય 16મી, 17મી અને 18મી સદીમાં મજબૂત બનેલું આ મહાન સામ્રાજ્યનો આજે ઉદયના કારણોને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં સમજીશું તેના ભૌગોલિક કારણો. ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોથી ઘેરાયેલો આ મહારાષ્ટ્ર પ્રદેશ ખાસ કરીને સહ્યાદ્રી પર્વતમાળા, સતપુડા પર્વતમાળા, વિંધ્યાચલ પર્વતમાળાથી ઘેરાયેલો છે. તેના પશ્ચિમ તરફ સમુદ્ર કિનારો છે. આ વિષમ ભૌગોલિક પરિસ્થિતિમાં ત્યાંના લોકોને એક અલગ શક્તિશાળી સ્વરૂપના એક સૈન્ય તૈયાર થાય એવી પરિસ્થિતિ ઊભી કરી. આ ભૌગોલિક કારણોએ મરાઠાના ઉદય માટે એક અગત્યની ભૂમિકા ભજવેલી જોઈ શકાય છે. મરાઠા સામ્રાજ્યમાં ભક્તિ આંદોલનની અસરો પણ એક અગત્યનું પરિબળ તરીકે જોવા મળે છે. મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્વર, સંત નામદેવ, સંત એકનાથ, આ સંતોએ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના ઉત્થાનમાં એક અગત્યની ભૂમિકા ભજવી. આ જ શ્રેણીમાં સંત સમર્થ ગુરુ રામદાસનો પણ સમાવેશ થાય છે. ભારતમાં મરાઠાના અભ્યુદયનું એક અગત્યનું કારણ મુઘલોની પડતી પણ છે. ઈસવીસન 1660 બાદ ઔરંગઝેબ લગભગ દખ્ખણ જેવા વિસ્તારમાં 30 વર્ષ રહ્યો. ઈસવીસન 1707માં તેના મૃત્યુ પછી મુઘલ રાજાઓની ધીમે ધીમે પડતી પડવા લાગી. આ પડતીના સમયગાળામાં મરાઠાઓ પોતાની શક્તિ વધારે એવી સ્થિતિનું નિર્માણ થયું અને મરાઠાઓ સમગ્ર ભારતના વિસ્તારમાં પોતાનો પરચમ લહેરાવવા માટે સક્ષમ બન્યા અને ઇતિહાસમાં આ સમયગાળામાં અગત્યના સાબિત થયા. કોઈ પણ પ્રજા ત્યારે જ આગળ વધે જ્યારે તેને કોઈ સફળ નેતૃત્વ મળે. આ નેતૃત્વ હતું છત્રપતિ શિવાજી મહારાજનું, જે મરાઠા સામ્રાજ્યના અભ્યુદય માટે અગત્યનું સાબિત થયું. શિવાજીએ હિન્દ સ્વરાજની કલ્પના કરી અને સમગ્ર મહારાષ્ટ્રમાં એક પ્રકારની નવચેતનાનું સર્જન કરી ગેરિલ્લા નામની એક યુદ્ધ શૈલી વિકસાવી. મરાઠા ઉદયના કેટલાક અન્ય કારણો પણ આપણું ધ્યાન દોરે છે. જેમ કે ખેતીની એક ફળદ્રુપ સ્થિતિ, કોઈ રાજ્યને ટેક્સ આપવા માટે સક્ષમ બની શકે એવી વ્યવસ્થા મહારાષ્ટ્રમાં હતી. જમીન ફળદ્રુપ હતી, ટેક્સ સ્વરૂપે ચોથ આપી શકાય એવી સ્થિતિ હતી. તેથી જ મરાઠા સામ્રાજ્ય ખૂબ આગળ વધ્યું, લાંબા યુદ્ધ કરી શક્યું. આમ આવી પરિસ્થિતિમાં મહાન મરાઠા સામ્રાજ્યનું સર્જન થયું. આખા ભારતના માનચિત્ર પર કેસરીયો વિસ્તાર આપણે જોઈ શકીએ છીએ. જોતા રહો હિસ્ટ્રી વિથ ઉર્વિક ચેનલ.